ફ્રેન્ડ્સ, આજે તો ઈદ છે, આપણી મિલાદ છે, તો ફરવા ચાલીશું? ઓફ કોર્સ, કેમ નહીં? આજે આપણે આટલા તૈયાર થયા છીએ, આટલો મેકઅપ કર્યો છે, થોડી ના વેસ્ટ જવા દેશું. અરે વેસ્ટ ઉપરથી યાદ આવી, ફોટોસ તો ક્લિક કરીશ. હા, આપણે આપણી મેમરીઝ તો બનાવવી પડશે ને. અરે આજે મિલાદ છે એટલે આપણા હુઝુરનો દિવસ, એ સેલિબ્રેટ ન કરીએ એમ થોડી ચાલશે. બેશક, એ તો આપણા હુઝુરનો દિવસ છે. આઈડિયા, આપણે એમ કરીશું, સાંજના ફક્ત औरतों માટે નાતો સલામનો પ્રોગ્રામ કરીએ. સુભાન અલ્લાહ, બહુ સારું વિચાર છે. એ માટે આપણે એક કામ કરીશું. શું? અરે દાવત તો આપી આવીએ. અરે હા. અરે બહેનો, આજે મિલાદે નબી છે તો તમે આમ ફરી રહી છો. આ દિવસ આવી રીતે ફરવાનો થોડી છે. તો શું અમે ફરવા ન જઈએ? બધા ફરવા જાય છે, અમે ન જઈએ? આ દિવસ હુઝુરની વિલાદતનો છે. તમે ખુશી મનાવો, પરંતુ એવી રીતે મનાવો. તમે કુરાનની તિલાવત કરો, દરૂદ સલામ તોહફામાં આપો, હુઝુર માટે નાશ શરીફ પઢો, અલ્લાહનો zikr કરો. આ દિવસ આવી રીતે ફરવાનો થોડી છે. તમે બે પડદા ફરો છો. હુઝુરે બે પડદાગીથી ફરવાનું થોડી કહ્યું છે. તો શું અમે બુરખો પહેરી અને ઘરની અંદર જ બેસી રહીએ, આગળ ન વધીએ? આ જમાનામાં પણ અમે બુરખો પહેરી અને ઘરની અંદર જ બેસી રહીએ? આ હુઝુરે એમ નથી કહ્યું કે તમે પડદો કરીને ઘરમાં બેસી જાઓ. હુઝુરે પડદો શા માટે રાખ્યો છે? તો શું અમે પડદો પહેરી અને બહાર જઈએ? એ જે હોય તે, વી ડોન્ટ કેર અબાઉટ ધીસ. અમે અમારું ફ્યુચર ન બનાવીએ? ના, હુઝુરે પડદો શા માટે રાખ્યો છે કે તમે પડદો કરીને ઇલ્મ હાસિલ કરી શકો, તાલીમ મેળવી શકો, કામ કરી શકો, નોકરી કરી શકો, બિઝનેસ કરી શકો. અરે તમે ગાડી પણ ચલાવી શકો છો. હુઝુરે તમને આ બધું કરવાની ના નથી પાડી. ઇસ્લામ તમને હર ચીજની રજા આપે છે, પરંતુ પડદાની સાથે. શું અમે એક औरत થઈને પડદાની સાથે એટલા આગળ વધી શકીએ છીએ કે અમે અમારું ફ્યુચર પણ બનાવી શકીએ છીએ? કેમ નહીં? આપણા હુઝુરના ઝૌજા હઝરત ખદીજાતુલ કુબરા પણ તે દોરની અંદર એક મોટા બિઝનેસ વુમેન હતા અને તેમની સાથે બીજા સહાબિયા પણ બિઝનેસ કરતા હતા. અને આ કેટલીક હદીસોમાં પણ zikr કરવામાં આવ્યું છે. ઇસ્લામની અંદર પડદો શા માટે છે કે તમે બહાર જઈ શકો, તમે દુનિયાને જોઈ શકો અને દુનિયાને જાણી પણ શકો. પરંતુ પડદો કરવાથી અમે અમારી ખૂબસૂરતી કેવી રીતે દેખાડશું? અમે આટલા તૈયાર થયા છીએ, મેકઅપ કરીએ છીએ, કેવી રીતે દેખાડશું? આ તારી પાસે ફોન તો બહુ સારું છે, પણ કયો છે એ ખબર નથી પડતી. એક કામ કર, તારા ફોનનો કવર કાઢી નાખ અને પછી યુઝ કર તો સારો લાગશે. પણ ફોન કવર વગર યુઝ કરીશ તો પછી તો તૂટી નહીં જાય, ફોન ખરાબ થઈ જાય. ફોનની સેફટી માટે કવર તો જરૂરી જ છે. અચ્છા એમ? ફોનની સેફટી માટે તેના પર કવર ચડાવી લ્યો, ફોનને સેફ કરી લ્યો તો ફોન સેફ થઈ જાય છે? તો સાંભળો, આપણા હુઝુરે શું કહ્યું છે. આપણા હુઝુરે આપણી માટે પડદો રાખ્યો છે. તમે પડદો કરો છો તો તમે દુનિયાની નજરોમાં સેફ થઈ જાઓ છો, સુરક્ષિત થઈ જાઓ છો. અને આ પડદાની સાથે તમે તમારી જિંદગી બહેતર રીતે ગુજારો. તમે આગળ વધો, તમારા દીને ઇસ્લામને આગળ વધારો. તમે તમારી કોમ માટે મિસાલ બનો અને પડદામાં આવી જાઓ. પડદાની નસીહત કરીને તો તમે આજે અમારી આંખો ખોલી નાખી. હવેથી અમે પણ પડદો કરશું અને હુઝુરની હર વાત પર અમલ કરશું. તમે અમે શીખવ્યું કે પડદો રોક નથી પરંતુ હિફાજત છે.